સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત થયું છે। ઈચ્છાપુર વિસ્તારમાં 40 વર્ષીય રામ બુજારક નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સાનો સિલસિલો યથાવત છે। સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે। રામ બુજારક યાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો। રામ યાદવ ઘરેથી નોકરી જવા નીકળ્યો હતો। તે દરમિયાન ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો। સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ રામ યાદવને મૃત જાહેર કર્યો હતો। પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આજકાલ એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે। આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડિહાઇડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાઓના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે। पति का नाम राम बुझारत यादव। क्या हुआ था? उसको सीना में दर्द थी तो मैं बोली कि जाके चेक करा लो डॉक्टर के पास, बढ़िया से इलाज करा के दवाई कर लो। तो वो बोला कि मेडिकल से दवाई ले खाया हूँ, कुछ आराम है। और कल डिप्टी चल गए, आज फिर सीना में दर्द रात में होने लगी तो फिर बोले कि अब वही भारत वाले मेडिकल के फिर फ़ोन किए तो वो आया, तब दवा ववा दिया बहुत सारी, कुल पिया, बीपी वीपी नापा, बता बोले बोलत बतिया सही रहना। वहाँ से आवे में रास्ते में गिर के तो हो गया ऐसा घटना। क्या काम क्या करते थे? काम तो पेट्रोल पंप पे चलाते थे, पेट्रोल पंप का गाड़ी। कितने बच्चे हैं आपके और शादी की? यही है। कहाँ रहते कहाँ हैं? जौनपुर, यहाँ पे इच्छापुर 3 नंबर।